તો સફેદ પ્રહાર વિશ્વના અનેક દેશમાં અને ખાસ કરીને પશ્ચિમ દેશોમાં યુરોપથી લઈને અમેરિકા, રશિયા તમામ જગ્યા પર આ સફેદ કહેર રીતસરનો સંકટ બનીને વરસી રહ્યો છે અને કુદરતના પ્રચંડ પ્રહારની સામે તમામ વ્યક્તિઓ ક્યાંક લાચાર છે, બેબસ થઈ ગયા છે, જેની સામે ટકી રહેવું જ એ જ એક મોટો પડકાર છે। અને સફેદ આફતની કેટલીક વિગતો મેં આપને બતાવી રહ્યા છું। સૌથી પહેલા વાત કરીએ તો યુરોપિયન દેશમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, સતત બરફબારો થઈ રહ્યો છે અને જેના કારણે લોકોનું જનજીવન એક અંશે પણ ખોરવાયું છે અને બરફનું જાણે તોફાન આવ્યું હોય અને તોફાનનું તાંડવ મચ્યું હોય તેમ સતત ભારે હિમ પ્રલય થઈ રહ્યો છે। અનેક દેશમાં ભારે હિમવર્ષાનો કહેર અને જેના કારણે લોકો ક્યાંક ઝઝૂમી રહ્યા છે। આ ખરાબ મોસમ છે અને જેનાથી અનેક લોકોના મોત થઈ ગયા છે, લોકોના જીવ જઈ રહ્યા છે। આપ વિચાર કરો કે કઈ હદનો આ પ્રહાર હશે, કુદરત કઈ હદે રૂઠી છે અને કુદરતની થપાટ એવી છે કે લોકોના મોત થઈ રહ્યા છે। અકસ્માતની સંખ્યા વધી કારણ કે વિઝિબિલિટી ઘટે છે, ધૂંધળું દેખાય છે અને રસ્તા પર પસાર થવું અને આગળ જઈને એક્સિડન્ટો થાય છે। આ પ્રકારના પણ વિઝ્યુઅલ એ દ્રશ્યો પણ અમારી સામે આવ્યા છે, તે પણ અમે આપને બતાવીશું। અમેરિકામાં હિમવર્ષા આ સિઝનમાં સૌથી વધુ જોવા મળી છે। યુનાઇટેડ સ્ટેટ્સ સુપર પાવર અત્યારે જાણે કુદરત સામે લાચાર હોય તે જ રીતે ઘૂંટણીએ દેખાઈ રહ્યું છે। રશિયાની વાત કરીએ તો યુએસએસઆર અને ત્યાં પણ ભારે હિમવર્ષા। રશિયા જે વિશ્વનું સૌથી ઠંડુ શહેર હોય તો એ રશિયામાં છે અને 2026ની શરૂઆત જુઓ કઈ રીતે યુરોપ માટે તો ખૂબ જ ખરાબ રહી છે અને આ સફેદ આતંકને કારણે અનેક દેશ ત્રાહિમામ પોકારી ગયા છે। યુરોપના અનેક દેશમાં રસ્તાઓ પર 10 ફૂટ સુધી બરફ જામી ગયો છે અને જેનાથી લોકો ખૂબ જ પરેશાની વેઠી રહ્યા છે અને આ બરફનું તોફાન છે, સ્થિતિ ખરાબ થઈ રહી છે। જો કે યુરોપ જ નહીં, અમેરિકા, રશિયા અને ત્યાં પણ આ સફેદ આફતની ઝપેટમાં આ તમામ દેશ આવી ગયા છે।